બા, તમે અવળું ફેરીને કેમ બેઠા સવો? રિહાણા સવો કે હું તમે? કોણથી રિહાણા? અમારથી રિહાણા કે દાદાથી રિહાણા સવો? ઈ મને છે ને આ લીલીનું મોઢું જોઉં ને તો દાજુ સડે છે, એટલે હું અવળું ફરીને બેઠી છું. મને એમ થાય કે ગઢે ગઢ પણ એ મારે કેવા દિવસો ભોગવવાના આવ્યા એમ. આ તાર દાદો ન હોય એવા કામ કરીને બેઠા છે. જે થઈ ગયું એ થઈ ગયું, હવે એ વાતને જવા દે ને. કેદુના આ બે રેવા વહી આવ્યા છે, આપણી વેવાણ ને લીલી ને એ કેટલા દી થઈ ગયા ને હજી તને એવી રીહું જાતી નથી મગજમાંથી. હા તે ક્યાંથી ને જાય? ગઢે ગઢ પણ એવા ખેલ કરીને બેઠા સવો તે. મૂળ તો આપણા આઈબાઈ આગ લગાવી છે. એ અહીંયા લીલીબાન લઈને ન આવ્યા હોત તો કાંઈ થવાનું નહોતું. દાદાએ કઈ વાત કરી જ નહોતી આપણને ઉપરના લોકની. બીજી બધી વાતો કરી હતી, આવી વાત તો નહોતી કરી કે ન્યા જઈને એને બેનપણી બનાવી લીધી છે ને કાંઈ. આ ડોશમાં આપણા આઈબાઈએ ન કીધું હોત તો કાંઈ આ થવાનું જ નહોતું. તું સાઈન માની જ રહેશે હો થમી બહુ. મારા બાને તું કાંઈ ન કહેતી. મારા બાએ કીધું તે શું થઈ ગયું? એ કંઈ સાનું ન રહેત. જેદી તેદી ગાતું ગાતું તો માંડવી આવે જ તે. અને કીધું તે સારું જ થયું, આપણને ખબર તો પડી. ઉપર જઈને તે આપણા દાદા સાના માના નથી બેઠા એમ. પાછા નીચે આવીને બાના તો મારા બાના કાઢ્યા હતા, વેવાને હેરાન કરતા હતા, એટલે હું વહી આવ્યો ને એમ. બધી ખબર છે મને. હું ન હોઉં તો એ બોલ્યા હોય તે હું મને ન ખબર પડે? એ તો કાંતાવો મેં કઈ બાનું નહોતું કાઢ્યું હોય, એ વાત તો હાશી જ છે. પૂછી જો તાર બાને કેવો હેરાન કરી નાખ્યો હતો મને. એ નરકમાં હતા ને હું સ્વર્ગમાં હતો, કેટલો હેરાન કર્યો હતો મને. તે કે ને હું રોજ ઉઠીને ભાભાને કહેતી મારું પ્રમોશન કરાવી દો, મને સ્વર્ગમાં લઈ લો. એમ રાજા તમારા ભાઈ બનશે તેને વાત કરો, મને સ્વર્ગમાં લઈ લે, મારું પ્રમોશન કરાવી દે. પણ ભાભાએ તો કીધું જ નહીં ને, એકનો બે ન થયો. પછી તો રોજ ઉઠીને બાધમ થાય જ તેને. પણ બા, તમારે પ્રમોશન કરાવીને ક્યાં જાવું હતું? તમારે સ્વર્ગમાં નરકમાં બેહી રહેવાનું કામ હતું ને. પડ્યું રહેવાય, જ્યાં પડ્યા રહ્યો ત્યાં. એમ કેથી પડ્યા રે? ભાભો તો મારી નજર સામો રોજ કેવું સારું સારું વાનગી બધી મગાવતો ને ખાતો ને, અને કેવું સારું સારું એને રહેવા મળતું, કેવું સારું ખાવા મળતું. અને અમારા નરક લોકમાં તો એઠવાડ આવતો, અહીંયા દુનિયામાંથી મલકનો ભેગો કરેલો. અને એ બધું તો ઠીક, પણ એકવાર મને દુકાને એક હાડી ગમી ગઈ તો મારા પાસે પૈસા નહોતા. ભાભાને કીધું મને ઉશીના પૈસા આપો ને મારે હાડી લેવી છે. તો ભાભાઈ ન આપ્યા મને પૈસા. તે દુની મારે ને એને થોડી કટર વટર વધારે થઈ ગઈ હતી. એ અમારા ભાભાને જીવ એવો જ છે, પહેલેથી જીવના ટૂંકા છે. કોઈ દે પૈસા દેતા એને જીવ જ નહીં થાયલો. બા, આ ભાભા દુનિયામાં હતા ને અહીંયા અમારા હારે રહેતા ને કોઈ દે હકે મને ધરાઈને ધાને નથી ખાવા દીધું. એવા જીવના ટૂંકા હતા. હું મારે તમને વાત કરવી. હા, હવે તું ટેન્શન ન લેતી મારી કાંતુડી, સાની રહી જા. રોવાન દી તારા નથી, હવે રોવાન દી ભાભાના આવ્યા છે. તાર હાહુને તો હું કાંઈ નહીં કહું, એ તો બહુ સારા છે, સ્વભાવના સારા છે. એમ તો થોડાક ક્યારેક મારા માથાકૂટ થતી, પણ એમ કઈ મને બહુ હેરાન નથી કરી. એને ખાવાનું એવું તો સારું જ દેતા એ, એટલે એને જ હું કાંઈ નહીં કરું. આ ભાભાને તો હવે ખેર નથી, જોજે તું. હું તારો બદલો લેવાની છું, આ લીલીનો બદલો લેવાની છું, મારા બાતા એનો બદલો લેવાની છું, બધો બદલો લેવાની છું. ના ના વો વેવાણ, અમારા ઘરમાં રહીને તમારે બાંધવાનું તો નથી જ તે. એ ભલે જેવા હોય એવા, એ મારા ઘરવાળા છે. એમ તો હું ભલે રિહાણી હોઉં, ભલે એનાથી નારાજ હોઉં, પણ કાંઈ એમ હું કાંઈ એને હેરાન ન થવા દઉં હો કોઈ નથી. વેવાણ, તમે ભોળા પડો છો. આ ભાભાની દયા ન ખાવાની હોય. એને તમારી દયા આવી હોત તો આવા કામ ન કર્યા હોત એને. અને તમે શું હજી એની દયા ખાવા બેઠા છો? ફૂલી બેન, એ તો આદમીનની જાત કહેવાય. આદમીનને બાયુની દયા ન આવે, તો બાયુને તો આદમીનની દયા આવે ને. હા ઓ ફૂલી બા, અમારી બા હાસી વાત કહેશે. ભલે ગમે એવા દાદા હોય, પણ બાને તો દાદાની દયા આવે ને. એ કઈ હેરાન ન થવા દેવો. એ હું એમી ન હેરાન થવા દઈએ અમારા દાદાને. એ તો રીંછ ચડે ત્યારે ક્યારેક ભલે કંઈક બોલાઈ જાય, પણ હેરાન તો થોડાક થવા દઈએ અમારા દાદાને. દાદાએ જે કર્યું એ ગટપણમાં, ભલે એને બેનપણી બનાવીને જે કર્યું એ, પણ અમને બધાને તો ઘરમાં બહુ હરખાઈ રાખે. એમાં મને તો બહુ રાખે છે હો, દીકરીની જેમ મને રાખે છે. એટલે હું તો દાદાનું કંઈ ભૂલું નહીં આવો એહસાન. ધમી ભાઈ, તું નાની ગયા થા ને દવાખાને, દવા લઈ આવ્યા તાર હાથની? એ કેમ નથી દેખાતી? ક્યાં ગઈ?
હા વો જીગલી બેન દવા લઈ આવ્યા એમી અને દવા લઈને આવતા હતા ને તે ઓલી બાજુવાળી ઢીંગલી રમતી હતી ને તે નાની બેન કે હું આનાર ઘડીક રમવા રહું. તેમી ભાઈ કાંઈ કામ નથી ને તે મેં કીધું ના ના તમ તાર કાંઈ કામ નથી તમે રમો એમ કરીને હું ઘરે વહી આવી ને અહીંયા ઓલી ઢીંગલી આરે રમતા હશે. કેમ શેની દવા? શું હાથે થયું તને? એ કાંઈ નહીં મને હાથ દુખવા આવ્યા છે ને આ રોટલી કરીને એટલે હાથમાં ગોટલા થઈ ગયા હતા તે દવા લેવા ગયા હતા હું ને નાની બેન. રોટલી કરીને કઈ માણસને ગોટલા થઈ ગયા એવું કઈ સાંભળ્યું? તે તો કઈ કામ જ નથી કર્યા લાગતા તાર બાપાને ઘરે. ના ના ઓ મમ્મી કામ તો કર્યા હતા પણ માણસના કર્યા હતા આવા ભૂતરાવના નહોતા કર્યા. ભૂતના કામ તો પછી ભૂત જેવા જ હોય ને એટલે થાક લાગી ગયો છે. એક તગારા એક પીંડા લોટની રોટલી કરું છું હું ટકે ને ટકે. પછી હુંય તે થાકું ને હુંય કઈ મશીન થોડીક છું હુંય માણસ છું. અને આપણા જીગલી બેનને કઈ દયા ન આવે એમ ન થાય કે ધીમી ભાભી બિચારી એકલી રોટલી કરે છે તો લાઈને હું ઘડીક કરાવવા જાવ એમ દયા ન આવે એને. અને જીગલી બેનને તો બધું ઘરના કામ ને રાંધવાનું બધું શીખવાનું કીધું છે પણ હમણાંથી તો હાવ બંધ કરી દીધું છે. જીગલી બેન તમે આ 2 દી આ તગારા પીંડાની રોટલી કર્યા હોય ને તો તમે રોટલી શીખી જાવ હો. ના રે ના મારે તો કાંઈ કરવી નથી એટલી રોટલી અને આમે તે મારે ક્યાં હાહરે ભી પડવાની છે. મારે મારીને જીગાઈની 2ની રોટલી કરવાની થશે એટલે એટલી રોટલી કરવામાં મને કાંઈ થાક ન લાગે. અને હું કાંઈ તાર જેમ આવા ભૂતરાઓને બધા નથી હાંસવવાની. અને હું કાંઈ તાર જેમ એટલા બધા માણસનો ઢહડો હું ન કરું હો. એ તો હજી હાહરે જવાનું બાકી છે ને જાવ પછી ખબર પડશે. તે કેમ ધીમી વહુ તારું કહેવાનું શું છે? અહીં તાર હારું છે કે તે હું તને અહીં કઈ વાંધો છે? કઈ તને હેરાન કરવી છે એમી? ના ના મમ્મી મેં એવું ક્યાં કીધું તેમ મને હેરાન કરો છો કેમ. પણ હું તો ખાલી જીગલી બેનને એમ કહું છું હાહરે જાવ પછી ખબર પડે. બાપાને ઘરે રાસ કર્યા હોય એવા તો નોત કરવા મળે ને એમ મારે કહેવાનું છે. હાલો હાલો હવે વાતુમાં મારે આ બપોર થયા ક્યારે હું પછી બધાનું રાંધીશ કેટલું રાંધવાનું છે. હાલો આજે હું બનાવવું છે એ મને બધા કહી દો. બધાને પૂછવાનું ન હોય બટેટાનું શાક ને રોટલી કરી નાખજા. ના ના હો બટેટાનું શાક મને ન ભાવે મગનું શાક કર. મગનું શાક મને નથી ભાવતું ધીમી બટા તુરિયાનું શાક બનાવી નાખ. ના ના હો તુરિયાનું શાક નહીં બને ભાભા કે ઈ નહીં બને. મને નથી તુરિયાનું શાક ભાવતું. તમને ન ભાવતું હોય તો કાંઈ નહીં તમને કોણે પૂછ્યું છે? તમે બધા બાંધી નક્કી કરી નાખો ત્યાં હું લોટનો પીંડો બાંધી લઉં છું પછી હું આટો મારવા હમણાં આવીશ શેનું શાક બનાવવા નક્કી કર્યું છે એમ પૂછવા બરાબર. ત્યાં સુધી હું મારા ફ્રેન્ડ હારે વાત કરી લઉં. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે સબસ્ક્રાઈબ કરેલું જ હોય તો તમારા સગાવાલાને તમારા મિત્રોને બધાને શેર કરો એવી મારી રિક્વેસ્ટ છે તમને બધાને. અને હજી તમને બધાને પેટમાં દુખવાડી દઉં ને એવા વિડીયા બનાવવાના છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.